અમદાવાદ શહેરમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરફેર રોકવા એલસીબી અને નરોડા પોલીસ દ્વારા સંયુક્ત બાતમીના આધારે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નરોડા ગેલેક્સી 4 રસ્તા નજીક જાહેર રોડ પર દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ માહિતીના આધારે પોલીસે ટાટા સફારી સ્ટેમ કાર આરટીઓ નંબર GJ1RF 1418 અટકાવી તપાસ કરતા તેમાં વિદેશી દારૂના ક્વાર્ટર નંગ 768 મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સચિન જસબીરસિંહ જોગીરામ બાંગડ, ઉંમર વર્ષ 26, રહેવાસી ઉદયપુર સિટી, રાજસ્થાન, મૂળ વતન કોહલા ગામ, ગોહાના, જિલ્લો સોનીપત, હરિયાણા. વિકાસ રણવીર હીરાલાલ કશ્યપ, ઉંમર વર્ષ 21, મૂળ વતન બસાના ગામ, ગોહાના, જિલ્લો સોનીપત, હરિયાણા અને અરબાઝ ઇસ્તેખાર અહેમદ, ઉંમર વર્ષ 25, રહેવાસી જૂની કસાઈની ચાલી, મોનોગ્રામ મેલ પાછળ, રખિયાલ રોડ, અમદાવાદનો સમાવેશ થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને વાહન મળી કુલ અંદાજે રૂપિયા 7.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ શહેરમાં દારૂ સપ્લાય કરવા માટે જથ્થો લાવી રહ્યા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.